નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 10મો પાઠ ભારત કૃષિ ભણવાનો છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે વ્યવસાય, ધંધો અથવા રોજગાર. પ્રાચીન કાળથી એટલે કે પહેલા સમયથી જ કૃષિ ભારતના મોટાભાગના લોકો, આજે પણ મોટાભાગના લોકો આ જ પ્રવૃત્તિ કરે છે, એટલે કે કૃષિ ખેતીવાડી કરે છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. અર્થવ્યવસ્થા એટલે કે પૈસાનું જે અર્થકારણ છે, પૈસાની આવક જાવકનું જે હિસાબ છે, એના માટે કૃષિ મહત્વનો આધાર છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. આપણે ખબર છે, સંસાધન કુદરતી અને કૃત્રિમ. તો ખેતી પણ એક સંસાધન જ છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. એટલે કે જેટલા લોકો શ્રમ કરે છે, મહેનત કરે છે, કોઈ કાર્ય કરે છે, એમાંથી 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે, એટલે કે ખેતી કાર્ય કરે છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. એટલે કે અહીંયા ખેતીવાડીથી માત્ર ખોરાક જ પૂરો પડે એવું નથી, પણ સાથે સાથે જે ઉદ્યોગો છે, કૃષિ ઉપર આધારિત ઉદ્યોગો છે, એ ઉદ્યોગોને કાચો માલ પણ એમાંથી મળે છે. જેમ કે કાપડ ઉદ્યોગ માટે આપણને કપાસ, પછી જે તેલીબિયા હોય એમાંથી તેલ મળે છે. ત્યાર પછી બીજા ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જે ખેતી ઉપર આધારિત છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. દેશનું જે કુલ ઉત્પાદન હોય એમાં 22% જે ભાગ છે એ ખેતીવાડી પૂરું પાડે છે. બાકીનો ભાગ છે એ બાકીના ઉદ્યોગોને એમાંથી મળે છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. એટલે કે આપણે જેટલી વસ્તુ નિકાસ કરીએ છીએ એમાંથી 18% જેટલો ભાગ ખેતીના પાક હોય અથવા તો ખેત પેદાશ હોય અથવા ખેતી સાથે સંકળાયેલ કોઈને કોઈ વસ્તુ હોય, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે વિદેશી હુંડિયામણની વાત આગળના પાઠોમાં કરેલી હતી. વિદેશના પૈસા અહીંયા આવી જાય તો એને હુંડિયામણ કહેવાય છે. એટલે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ તો આપણને જે પૈસા મળે છે ફોરેનના કે વિદેશના, એને હુંડિયામણ કહેવાય. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હવે તમને અહીંયા વિધાન પૂછાય કે વિધાન સમજાવો. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો અહીંથી સ્ટાર્ટ કરી દેશો તો ચાલશે. કેમ કે મોટા ભાગના લોકો ખેતી કરે છે, એ ઉપરાંત કાચો માલ પૂરો પાડે છે. 22% જેટલો રાષ્ટ્રીય ઉત્પાદનમાં એનો હિસ્સો છે. 18% જેટલો એનો નિકાસમાં હિસ્સો છે. વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. માટે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. હવે અહીંયા ફળદ્રુપ મેદાન, ખાસ કરીને ગંગા, યમુના, બ્રહ્મપુત્રના મેદાનો છે. બારેમાસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા છે. ઘણા બધા દેશો એવા છે કે ત્યાં બારેમાસ પાક લઈ શકાતો નથી. બરફ પડતો હોય અથવા તો વરસાદની તંગી હોય, એટલે કે પાણીની તંગી હોય, વરસાદ ન પડવાને કારણે, કે રણ પ્રદેશ હોય. પણ ભારતમાં આબોહવા પણ અનુકૂળ છે. બારેમાસ એટલે કે 3 ઋતુના આપણે પાક લઈ શકાય એમ છે. પછી સિંચાઈની પણ સગવડ છે. કુશળ અને મહેનતુ ખેડૂતો છે, જેને કારણે આપણે વધારેમાં વધારે પાક લઈ શકીએ. તેથી 2 કે તેથી વધુ પાકનું વાવેતર મોટા ભાગના વિસ્તારમાં થાય જ છે. એટલે કે 2 વાર પાક લેવાય અથવા તો વર્ષમાં 3 વાર પણ પાક લઈ શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. મુખ્ય કારણ પણ એ જ છે કે આટલું બધું હોવા છતાં આપણે ખેતી ક્ષેત્રે શા માટે વિકાસ સાધી શકાયો નથી. કારણ પૂછાય કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. હવે ગરીબ હોવાને કારણે એને જે સાધન સામગ્રી જોઈતી હોય ખેતી માટે એ પૂરી પાડી શકતો નથી અથવા તો લઈ શકતો નથી, ખરીદી શકતો નથી. નિરક્ષર છે એટલે વૈજ્ઞાનિક ઢબે જે ખેતી કરવી જોઈએ એ એને હજી આવડતી નથી અથવા પૂરતો ઉપયોગ એ કરી શક્યો નથી. સિંચાઈની અપૂરતી સગવડ, અમુક ભાગમાં સિંચાઈની સગવડ છે પણ અમુક ભાગમાં સિંચાઈની સગવડ નથી. એ માત્ર વરસાદ ઉપર જ આધારિત રહેવું પડે છે ને, તો એને કારણે પણ છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. હવે 2 વસ્તુ જોજો, અનિયમિત અને અનિશ્ચિત.
અનિયમિતનો મતલબ છે ક્યારે આવશે એ નક્કી નથી હોતું, ગમે ત્યારે આવે છે. અને અનિશ્ચિત કેટલો આવશે એ નક્કી નથી હોતું. તો બે વસ્તુ, વરસાદનું પ્રમાણ કેટલું હશે અને ક્યારે આવશે એ ફિક્સ કંઈ કહી શકાતું નથી. માટે પણ આ પ્રોબ્લેમ છે, એટલે કે આપણે વિકાસ નથી કરી શક્યા. વધારે વસ્તી છે એટલે જેટલું ઉત્પાદન થાય એ બધું ઉત્પાદન વપરાઈ જાય છે, એટલે કે એ વસ્તી પ્રમાણે દેખાતું નથી. કુટુંબનું મોટું કદ એને કારણે પણ, કારણ કે મોટા ભાગનો ખર્ચો કુટુંબ માટે વપરાઈ જાય છે, જેથી ખેતીવાડીમાં યોગ્ય સગવડો થઈ શકતી નથી. નાના કદના ખેતરો, દિવસે ને દિવસે ખેતરોના કદ નાના થતા જાય છે. એનું કારણ વસ્તી વધારો તો છે જ, કારણ કે માનો કે કોઈ ખેડૂતને 100 વીઘા જમીન હોય અને એને 2 પુત્ર હોય તો 50-50 વીઘા જમીન આવે. વળી બંનેને 2 પુત્ર હોય તો 25-25 વીઘા જમીન આવે. આમ નાના નાના કદના ખેતરો થતા જાય છે, એટલે કે ખેતરોનું કદ ઘટતું જાય છે. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, એટલે કે કોઈ નવા પ્રયોગો નથી કરતા, કોઈ નવા પાક ઉગાડવો કે નવી કોઈ સિસ્ટમ વિકસાવવી એવું હજી નથી થતું એટલું. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, એટલે કે હજુ રાસાયણિક ખાતરનો એટલો ઉપયોગ નથી થતો. સુધારેલા બિયારણ, જેને હાઇબ્રિડ બિયારણ કહેવાય, એનો પણ ઉપયોગ નથી. આધુનિક યંત્રો જે હોવા જોઈએ એ પણ નથી હોતા. હજી દેશી પુરાણી જૂની પદ્ધતિ મુજબ ખેતી થાય છે. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો આપણે એટલો ઉપયોગ નથી કર્યો. હજી પરંપરાગત ખેતી જે વર્ષોથી ચાલી આવે છે એ જ ઢબનો ઉપયોગ આપણે કરીએ છીએ. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું આ પણ એક છે, કારણ કે શિક્ષિત વર્ગ હોય તો એને નોકરી કરવી હોય અથવા તો અન્ય કોઈ વ્યવસાય કરવો હોય, પણ ખેતી નથી કરવી હોતી. જો શિક્ષિત વર્ગ ખેતીમાં જોડાઈ જાય તો એમાં સારા પરિણામ લઈ આવી શકે, કારણ કે ભણેલ હોવાથી ઘણી બધી વસ્તુઓને સમજી શકે. તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, કારણ કે એનો જે માન કે મોભો કહીએ કે દરજ્જો કહીએ એ એટલો ઊંચો નથી. ખેતી કરતા લોકો છે એને સમાજમાં એટલો દરજ્જો મળતો નથી. વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. આપણે કહીએ ને 1 હેક્ટર દીઠ, વિદેશોમાં 1 હેક્ટર દીઠ જેટલું ઉત્પાદન થાય છે એટલું ઉત્પાદન આપણા દેશમાં કરી શકતા નથી. વિદેશોમાં તો 2 કે 3%, 4% લોકો ખેતી કરે અને બધાને પૂરું પાડી શકે છે. આપણે 60% લોકો ખેતી કરે છે, છતાં પણ દેશમાં પૂરતું અનાજ પૂરું પાડી શકતા નથી. એના કારણો આ છે કે આપણી ખેતીનો એટલો વિકાસ થયેલો નથી. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે, અગત્યનો વ્યવસાય છે, કારણ કે આપણું જીવન એના ઉપર ટકેલું છે. હવે કૃષિના પ્રકારો, મેં જ્યારે આઈએમપી પ્રશ્નો આના આપેલા છે આગળના વિડીયોમાં, ત્યારે પણ કીધું હતું કોઈ પણ એક પ્રકાર પૂછી શકાય તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. એટલે કે આપણી સામાજિક સ્થિતિ પણ એને કારણે છે, કારણ કે જો ખેતીવાડીનો વિકાસ થાય તો સમાજનો પણ વિકાસ થશે. અને આર્થિક સ્થિતિ તો છે જ, ખેતીનો વિકાસ થાય તો આવક પણ વધે, આવક વધે એટલે આપણે આર્થિક સ્થિતિ સુધરે. રાષ્ટ્રીય રાજનીતિ છે, કારણ કે બધું દેશનું અર્થતંત્ર એના ઉપર આધારિત છે. એટલા માટે રાષ્ટ્રની રાજનીતિ હોય કે અર્થતંત્ર હોય એ બધા ખેતી સાથે જોડાયેલા છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવેલા છે. એટલે કે સિંચાઈ પદ્ધતિ મતલબ કે પાણીની સગવડતા કેટલી છે એના ઉપરથી, બીજું ખેત પેદાશો કયા પ્રકારની વાવે છે, એમાંથી કેટલું વળતર મળે છે, એ બધાને લઈને અહીંયા થોડા પ્રકારો પાડવામાં આવેલા છે. એમાં પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. આનો મતલબ જ છે જીવનનો નિર્વાહ થાય, એટલે કે જીવન પસાર થાય એવી ખેતી. એમાં તમે વધારે કંઈ કરી શકો તેમ નથી, માત્ર તમારું જીવન પસાર થાય એટલે કે જીવન જીવી શકાય એવી ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. આપણે આઝાદી પછી આયોજન પંચની રચના કરી અને ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી અને ખેતીના વિકાસ માટે પણ ઘણી બધી યોજનાઓ લાવવા છતાં પણ ભારતના જે ખેડૂત છે એની આર્થિક સ્થિતિ આજે પણ એટલી જ નબળી છે, એટલે કે એમાં સુધારો આવેલો નથી. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી, કારણ કે ખેતરનું કદ નાનું હોય, એની આવક નાની હોય, તો એ મોંઘા બિયારણ કે ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ એટલો કરી શકે તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન
પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે કે જેટલું અનાજ ઉત્પન્ન કરે એ પરિવાર માટે જ હોય છે, મતલબ કે એનાથી વધતું નથી. પોતાના પરિવારને 1 વર્ષ ચાલે એટલું તો અનાજ ઉત્પન્ન થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. એટલે કે એને જીવન જીવવામાં, ખાવા પીવામાં જ વહી જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય, કારણ કે પોતે જ પોતાનું જીવન પસાર કરે એટલું જ ટૂંકમાં એના ઉપર જ ટકી રહે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે વધારે ઉત્પાદન થાય તો એ વેચે અને એમાંથી આર્થિક વળતર મેળવે, એટલે કે પૈસા મેળવે, અને પછી એ પૈસાનો ઉપયોગ પોતાના જીવન ધોરણને સુધારવા માટે કરી શકે. પણ એટલું જ ઉત્પાદન થાય છે કે એના કુટુંબને જ માંડ પૂરું પડે, તો પછી એ જીવન ધોરણ કેવી રીતે સુધારશે? એટલા માટે જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. બીજો પ્રકાર છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવાય. આ એની વ્યાખ્યા છે, અથવા તો એની સંકલ્પના પણ કહી શકાય. તો વરસાદ ઓછો પડે છે, સિંચાઈની પૂરતી સગવડતા નથી, એટલે જ્યારે વરસાદ પડે ત્યારે જમીનમાં ભેજનો સંગ્રહ થાય. આપણે ખબર, ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે જમીન ભીની હોય, એ ભીની જમીનમાં પાક વાવી દે અને ચોમાસા દરમિયાન એ પાક વરસાદને કારણે થઈ જાય, તો એને સૂકી ખેતી કહેવાય. એટલે કે વરસાદ ઉપર આધારિત ખેતી. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની જ ખેતી થાય, કારણ કે વધારે પ્રમાણમાં પાણી જોઈતું હોય તો એ મળી શકે નહીં. આપણે જોયું, વરસાદ અનિયમિત છે અને અનિશ્ચિત છે, કેટલો આવે એ નક્કી ન હોય. એટલે ઓછા પાણીથી પાકતા પાકો જ વાવવામાં આવે, જેમ કે જુવાર, બાજરી અને કઠોળ. એ એક તો જલ્દી થાય અને ઓછા પાણીની જરૂર પડે, એટલા માટે આવા પાકો ઉગાડવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. કારણ કે જો જમીન સારી હોય, કાળી માટી ધરાવતી હોય, તો પાણીનો સંગ્રહ કરી શકે. એટલે ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે એમાં ચોમાસું પૂરું થયા પછી જે ભેજવાળી જમીન હોય, ભીની જમીન હોય, એની અંદર ઘઉં અને ચણાનો પાક લઈ શકાય, કારણ કે પછી વરસાદ આવવાનો હોતો નથી. તો આને સૂકી ખેતી કહેવાય. હવે આદ્ર એટલે ભેજ, અથવા તો ભેજવાળી અથવા ભીની. તો આદ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે, તેવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. એટલે કે પુષ્કળ પાણી છે, ત્યાં વરસાદથી પણ વધારે પાણી મળે છે અને સિંચાઈની પણ સગવડો છે. એટલે કે સિંચાઈ એટલે શું? ખેતરમાં પાકને પાણી પાવા માટેની વ્યવસ્થા. જો પાણી પાવાની વ્યવસ્થા સારી હોય તો એને સિંચાઈની સગવડ કહેવાય. તો એવા વિસ્તારમાં આદ્ર ખેતી થાય. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં 1 કરતાં વધુ પાક લઈ શકાય. વરસાદ ન પડે તો કંઈ વાંધો નહીં, સિંચાઈની સગવડ છે, સિંચાઈથી પણ આપણે 1 કરતાં વધારે પાક લઈ શકીએ છીએ. જેમાં ડાંગર, કારણ કે ડાંગરને સૌથી વધારે પાણી જોઈ. ડાંગર જ્યારે વાવવામાં આવે ને ત્યારે પહેલા ક્યારા બનાવે, ક્યારામાં પાણી ભરી અને પછી વાવવામાં આવે. એ ડૂબી જાય એટલું પાણી એને જરૂરી છે. તો એ આદ્ર ખેતીમાં જ શક્ય બને, સૂકી ખેતીમાં ડાંગર વાવી શકાય નહીં. શેરડી, એને પણ વધારે પાણી જોઈ. કપાસ લાંબો સમય ટકે, એટલા માટે પાણીની જરૂરિયાત છે. ઘઉં અને શાકભાજીની ખેતી, તો આ બધાને પાણીની જરૂર પડે, તો આને આદ્ર ખેતી કહેવાય છે. હવે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. હવે જ્યાં જંગલ હોય ત્યાં અમુક વૃક્ષો કાપી નાખે અને જે ઘાસ હોય એ બધું કાપી અને ઉખેડી નાખે અને ત્યાં સળગાવી અને જમીન ચોખ્ખી કરી દે અને પછી એમાં ખેતી કરે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. પછી જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવાનું શરૂ કરવામાં આવે. તેને ઝૂમ ખેતી કહેવાય. અથવા સ્થળાંતરિત. સ્થળાંતર એટલા માટે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો એક જગ્યાએ ખેતીમાં અનુકૂળતા ન આવે એટલે બીજી જગ્યાએ જાય. આમ અમુક સમયે એ જમીન બદલતા રહીએ, એને ઝૂમ ખેતી કહેવાય. આ ખેતીમાં ધાન્ય પાક એટલે કે ઘઉં, જુવાર, બાજરી, ધાન્યવાળા અથવા મકાઈ કે શાકભાજી ઉગાડાય છે. આમાં બીજા કોઈ રોકડિયા પાકોને એ બહુ થવાની શક્યતા નથી. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય, કારણ કે ફળદ્રુપ તો હોય ની જમીન. એ તો જે જંગલની જમીન છે, પડતર જે જમીન છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ખેતર હોય તો એમાં ખાતરને નાખીને એને ફળદ્રુપ બનાવી હોય, અહીંયા ફળદ્રુપતા ઓછી હોય એટલે 2-3 વર્ષમાં તો સાવ ફળદ્રુપતા ઘટી જાય. એટલે એ લોકો જમીન છોડી અને બીજી જગ્યાએ ચાલ્યા જાય. ત્યાર પછી છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી
કે નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. બાગાયતી ખેતી, જેમાં આપણે બગીચા કહીએ, પણ બગીચા એટલે હરવા ફરવા માટેની વાત નથી. એવા વૃક્ષો કે એવા ફૂલ છોડ અથવા તો છોડ વાવવામાં આવે, ખાસ કરીને રબરના ઝાડ હોય, ચાના છોડ હોય, કોફીના છોડ હોય, કોકો, જેમાંથી આપણે ખબર છે ચોકલેટ બને, કોકો કાળા બીજ ઘણી એડવર્ટાઇઝમાં પણ આવે છે. પછી નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા આવા ફળફળાદી વાળા વૃક્ષો પણ હોય. તો એની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય, એટલે એમાં કાળજી લેવી પડે, કારણ કે એનો પહેલા વિકાસ થાય પછી ઉત્પાદન મળે. એટલે જો વ્યવસ્થિત તમે એનું કાળજી કે ધ્યાન રાખો તો તમને ઉત્પાદન સારું એવું મળે. પણ આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ જોઈએ, કારણ કે તમે વાવ્યા ભેગું એમાં તમને ઉત્પાદન પણ નહીં મળે. ઉત્પાદન માટે રાહ જોવી પડશે અને વધારે પૈસાનો ઉપયોગ કરવો પડશે, એટલે વધુ મૂડીરોકાણ જોઈએ. એમાં કુશળતા પણ જોઈએ. જો યોગ્ય કુશળતા, તમારી આવડત ન હોય તો ઉત્પાદન તમને મળશે નહીં, ઉલટાનું નુકસાન જશે. તકનીકી જ્ઞાન એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ. એમાં જુદા જુદા યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ એટલે કે એનું રક્ષણ કરવું, બગડે નહીં, નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું. એ લઈ લીધા પછી માનો કે ફળફળાદીના તમારે ઝાડ હોય, વૃક્ષ હોય, તો એનો સંગ્રહ કરવો પણ મહત્વનું છે. જો સંગ્રહ યોગ્ય રીતે ન થાય અને બગડી જાય તો પણ નુકસાન થાય. અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે, કારણ કે ફળફળાદી વાળા ઝાડ વાવ્યા હોય અને આપણે ફળો ઉતારી લીધા પછી જો પરિવહન ન મળે, એટલે કે વાહન વ્યવહારની સગવડતા પૂરતી ન હોય, તો તમે જે જગ્યાએ એને પહોંચાડવાનું હોય એ પહોંચાડી ન શકો તો પણ નુકસાની થઈ શકે. એટલે પરિવહનની સુવિધા પણ હોવી જરૂરી છે. હવે ભારતની મુખ્ય કૃષિ પેદાશો એટલે કે કઈ કઈ પેદાશો અહીંયા થાય છે એના વિભાગ પાડેલા છે. એ વિભાગવાર આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા અહીંયા ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા એટલે જેમાંથી તેલ નીકળે એવા બીજ, પીણા એટલે જેને પી શકાય, રોકડિયા પાક જેને વેચીને સારી એવી તમે કમાણી કરી શકો તો એને રોકડિયા પાક કહેવાય. ઔષધીય મસાલા પાક કે જે દવા કે એમાં વપરાય, ફળ અને શાકભાજી. તો હવે આપણે એક એક વિભાગની વાત પહેલા કરશું. ધાન્ય પાકમાં ડાંગર એટલે ચોખા, ડાંગર એટલે બરાબર યાદ રાખજો, ચોખા એટલે ભાત, જે આપણે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ, જે અમુક જગ્યાએ જવનું પણ ઉત્પાદન થાય છે. ઘઉં જેવા જ હોય, થોડો એનો અલગ હોય છે. ત્યાર પછી કઠોળ, એમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર, જે મસૂરની દાળ આવે છે, પીળાશ પડતી કે લાલાશ પડતી હોય. તેલીબિયા, મગફળી જેમાંથી તેલ નીકળે એવા, મગફળી, તલમાંથી તેલ નીકળે, સોયાબીન, એરંડા, એરંડિયું આપણે જે કહીએ છીએ તે, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. નાળિયેરના તેલનો પણ દક્ષિણ ભારતમાં ખૂબ જ વધારે ઉપયોગ થાય છે. અળસીનું પણ તેલ નીકળે છે. પીણામાં ચા, કોફી અને કોકો, આ પી શકાય. ચા, કોફી અને કોકો. કોકો પણ ઠંડા પીણા તરીકે કે પીણા તરીકે વપરાય છે. રોકડિયા પાકમાં કપાસ, જેને તમે વેચીને વધુ પૈસા કમાઈ શકો, શેરડી, શણ, કોથળા જે બનાવે એ શણમાંથી બનાવે, તમાકુ અને રબર, રબરના જે ઝાડ હોય, તમાકુના છોડ હોય. ઔષધીય મસાલા પાક, એમાં જીરું, વરિયાળી, ઈસબગુલ આવે સફેદ સફેદ, તો એ ઈસબગુલના પેકેટ પણ મળે છે. ધાણા, મેથી, અજમા જેને કહીએ છીએ, કાળા મરી અને લસણ, આ દવા તરીકે વપરાય. ફળમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન ને જામફળ. શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી કે તુરિયા, તુરિયા એટલે ખીસોડા, ભીંડા, કોબીજ, ફ્લાવર, કોબી અને ફ્લાવર, કોબીજ, ફ્લાવર બંને અલગ અલગ છે. અને વિવિધ ભાજી, આપણે જે તાંદળ જો મળતો હોય તો એની પણ ભાજી હોય. બીજી ઘણી બધી પ્રકારની ભાજીઓ જોવા મળે છે, એની વાત છે. હવે આપણે એક એક ભાગના એક એક પાકનો અહીંયા અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા ધાન્ય પાક. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. હવે પહેલા કુલ વાવેતર વિસ્તાર એટલે કે ભારતમાં જેટલી પણ જમીન છે અને જે જમીનનો ઉપયોગ વાવવા માટે કરવામાં આવે છે, એમાંથી 75% વિસ્તારમાં માત્ર ધાન્યની ખેતી થાય છે. 25%માં અન્ય, એમાં રોકડિયા પાક હોય કે શાકભાજી કે ફળફળાદી કે જે હોય.
પણ 75% માત્ર ધાન્ય પાકની ખેતી કરવામાં આવે છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. હવે પાછી એક વસ્તુ એ પણ જોજો કે વાવવામાં આવે 75% વિસ્તારમાં અને ઉત્પાદન થાય 50%. એનો મતલબ કે બાકીના 25% વિસ્તારમાં જે બાકીના પાકો ઉગાડીએ છીએ એ પણ 50% થાય છે. એટલે અહીંયા વિસ્તાર વધુ રોકે છે, ઉત્પાદન એનું ઓછું થાય છે. જ્યારે અન્ય પાકોમાં 25% જમીનમાં વાવવામાં આવે છતાં પણ 50% ઉત્પાદન થાય છે. તો મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. હવે એક એક પાકની આપણે વાત કરશું. પહેલા આપણે ડાંગર વિશે જોવાનું છે, તો પહેલા આપણે એના ચિત્ર જોઈ લઈએ. આ રીતે એને ક્યારામાં પાણી ભરી અને રોપવામાં આવે, વાવવામાં આવે. આવી રીતે એના બીજ આવે અને ચોખા તો આપણે જોયા જ છે. આ ચોખા છે એટલે કે જેને ડાંગર કહેવાય છે. તો આ રીતે એના છોડ હોય ને આ રીતે એના બીજ આપણને મળે છે. ડાંગર એટલે કે રાઈસ એટલે આપણે ભાત કે ચોખા. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે, કારણ કે બધી જગ્યાએ એનો ઉપયોગ થાય જ છે ખાવામાં. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી, કારણ કે કોઈને કોઈ પ્રકારે દાળ ભાતમાં પણ ખાઈ શકાય. ઘણા લોકો અન્ય રાજ્યોમાં ભાત અને માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે, તો ચોખાનો વપરાશ વધારે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. એટલે પહેલા નંબરે ચીન છે, બીજા નંબરે ભારત છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર ડાંગર રોપવામાં આવે છે. જોજો બરાબર, જેટલો પણ એક તો આપણે કીધું 75% જમીનમાં આપણે ધાન્ય પાક વાવીએ છીએ, એમાં જેટલું વાવેતર થાય એના લગભગ ચોથો ભાગ એટલે 25% ભાગમાં ડાંગર રોપવામાં આવે છે, ડાંગર વાવવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. આપણે કટિબંધ એટલે કે પ્રદેશના જે ભાગ પાડેલા છે, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ એટલે ઠંડા પ્રદેશ, સમશીતોષ્ણ એટલે મીડિયમ હોય ઠંડી ગરમી તેવા, ઉષ્ણ એટલે ગરમ જે વિસ્તાર હોય એની વાત છે. તો ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. હવે આ યાદ રાખવાનું છે, તમને પરીક્ષામાં અનુકૂળતા પૂછાય કે ડાંગર માટેની અનુકૂળતા જણાવો, તો એના માટેની અનુકૂળતા શું? તો કે વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન, ઓછામાં ઓછું 20 સેલ્સિયસ જોઈ, એનાથી વધારે હોય તો ચાલશે. તાપમાન જોઈ, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન જોઈ, નદીઓના કાંપ કે દર વર્ષે પૂર આવે અને પૂર ભેગો જે કાંપ આવે, કાંપ મથરાયેલી ફળદ્રુપ જમીન જોઈ, અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. હવે જ્યારે પણ સેમીમાં વરસાદ હોય ને ઇંચમાં ફેરવવો હોય તો તમારે શું કરવાનું? 2.5 વડે ભાગી નાખવાના. બરાબર યાદ રાખજો, 2.5 વડે ભાગી નાખશો એટલે ઇંચમાં થઈ જશે, એટલે 40 ઇંચ જેવો વરસાદ થશે. તો એટલો વરસાદ જરૂરી છે વર્ષનો. ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. જ્યાં વધારે વરસાદ નથી તો પણ ત્યાં પાક લઈ શકાય, પણ ત્યાં સિંચાઈની વ્યવસ્થા છે, એટલે કે પાણીના સ્ત્રોત છે જેનાથી પાણી પાઈ શકાય એમ છે, તો ત્યાં પણ આ પાક લઈ શકાય એમ છે અને લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે, કારણ કે હાથથી રોપવાના હોય એટલે વધારેમાં વધારે માણસોની જરૂર પડે મશીનો કરતા, યંત્ર કરતા. હવે ક્યાં ક્યાં થાય? પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે. આ જ પાક 2 થી 3 વખત, કારણ કે ત્યાં આબોહવા બરાબર છે, અનુકૂળ છે એટલા માટે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે, કારણ કે ત્યાં પણ પાણીની સગવડતા છે, સિંચાઈની સગવડતા છે એટલા માટે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે જો ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. એટલે કે તમે પાણી ભરી રાખો છો એ તો બરાબર છે, કદાચ પાણી ઓછું હોય તો ફુવારા પદ્ધતિથી થોડા થોડા સમયના અંતરે પાણીનો છંટકાવ કરો તો પણ ડાંગરનો પાક લઈ શકાય તેમ છે. હવે તમારે એક બીજું પણ કામ કરવાનું છે કે દરેક પાકની અંદર રાજ્યો આવશે જ, તો તમારે શું કરવાનું? બધા રાજ્યો તમે કેમ યાદ રાખશો? તો તમે એક એવું કામ કરો કે દરેક પાકમાં આવતા રાજ્યોના જે નામ છે એમાંથી એવા નામ શોધો કે જે મોટા ભાગના પાકમાં આવતા હોય, અને એટલા જ નામ યાદ રાખો. ગમે તે પાક પૂછાય એટલા નામ લખી નાખવાના. બરાબર યાદ રાખજો, દરેક પાકમાં આવતા રાજ્યોના નામ તમારે પહેલા લખવાના છે,
પછી તમારે ચેક કરવાનું છે. આપણે કે ને ગુસ્સા કાઢવો, ગુસ્સા એટલે બધાય હોય એવું. તો બધાની અંદર જે રાજ્યોના નામ આવેલા હોય એ રાજ્યોના નામને અલગ કરી નાખો અને એટલા નામ યાદ રાખો. કારણ કે આ તમને નકશામાં પણ પૂછાશે કે ડાંગરનો પાક લેતો કોઈ એક પ્રદેશ, તો તમારે જો તમને યાદ હોય તો તમે ત્યાં લખી શકો. નકશા કેવી રીતે પૂરવા એ આપણે પછી જોઈશું, પણ આ રીતે તમે કરી શકો છો. તો ખાસ તમે આટલું કરી લેશો એટલે દરેક વખતે બધા રાજ્યો અલગ અલગ યાદ ન રાખવા, 5-6 કોમન રાજ્ય હોય ને યાદ રાખી લેવાના. હવે આપણે જોવાનો છે ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. કારણ કે દેશમાં ઘઉં અને ચોખા બે જ વધારે ખવાય છે અને બંને છે એ કાર્બોદિત પૂરું પાડે છે. ખાસ યાદ રાખજો, કાર્બોદિત પૂરું પાડનાર, કાર્બોદિતમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. 80% શક્તિ આપણે કાર્બોદિત પૂરી પાડે છે, એટલે કે ઘઉં અને ચોખા. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે, એટલે 33% વિસ્તાર. 1/3 તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઉત્તર એટલે ઉપરના અને પશ્ચિમ, ખાસ કરીને પંજાબ, રાજસ્થાન, ગુજરાત, આ લોકોનો સૌથી વધારે મુખ્ય ખોરાક છે ઘઉં. હવે ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. રવિ પાક એટલે શિયાળામાં ઉગાડવામાં આવતો પાક. આપણે ઘઉંનો આગળ અભ્યાસ કરીએ એની પહેલા એક વસ્તુ મારા ધ્યાનમાં આવી કે એમાં પીડીએફમાં એક પેજ ઓછું હતું. કારણ કે રવિ પાક આવ્યો એટલે મને ખબર પડી કે આપણે હજી પાકના પ્રકાર આગળ બાકી હતા. તો જોયું તો એક પેજ ઓછું હતું, એ પહેલા પેજ પછીનું જ હતું. એટલે કે ખેતીના જ્યારે આપણે પ્રકારો જોયા હતા, જે સૂકી ખેતી, આદ્ર ખેતી, જીવન નિર્વાહ ખેતી, બાગાયતી ખેતી, ત્યાર પછી હજી એક પ્રકાર હતો સઘન ખેતી. તો એ પણ આપણે જોઈ લઈ, પછી આપણે ઘઉંનો અભ્યાસ કરશું. તો સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. એટલે કે યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો છે. ત્યાં સારા એવા બિયારણો હોય, ખાતરો હોય, એનો ઉપયોગ થવા લાગ્યો. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય કે જે પાક વાવીને તમે વધુ પૈસા કમાઈ શકો. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો થયેલો છે, એટલે ઉત્પાદન વધેલું છે. 1 હેક્ટરમાં વધુમાં વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. એટલે કે હવે આ પ્રકારની ખેતી વધવા માંડી છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવાય. આ પણ યાદ રાખજો કે સઘન ખેતીને વ્યાપારી ખેતી શા માટે કહેવાય? તો આર્થિક વળતર મેઇન છે, એટલે કે પૈસા એમાં મહત્વનો ભાગ ભજવે છે. આર્થિક વળતર વધારે મળે છે એટલે એને વધુ મહત્વ આપવામાં આવે છે, માટે એને વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. હવે કૃષિ પદ્ધતિઓ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તો પહેલા આપણે સજીવ ખેતી વિશે જોઈએ. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો, કીટનાશક એટલે જીવજંતુને મારવા માટે વપરાતી દવા, તો રાસાયણિક ખાતર અને આવા કીટકનાશકોનો જે વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી. એટલે કે જમીન એનાથી ખરાબ થવા લાગી, ફળદ્રુપતા ઘટવા લાગી. એની અંદર જે સૂક્ષ્મ જીવજંતુઓ હોય, જે આપણે ઉપયોગી હોય, એ પણ મરવા લાગ્યા. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર થઈ. કારણ કે શાકભાજી ને ફળ ગમે એટલા ધુવો, પણ અંદર તો જે જંતુનાશકો વહી ગયા હોય કે રસાયણો વહી ગયા હોય એ ઘડીકમાં દૂર કરી શકતા નથી. એટલે લોકોના સ્વાસ્થ્ય કે તંદુરસ્તી ઉપર પણ ખરાબ અસર થઈ. પર્યાવરણ ઉપર પણ ભારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. પ્રદૂષણ થયું, પર્યાવરણ કે વાતાવરણ બગડી ગયું, જમીનની ઉત્પાદન શક્તિ ઘટી, ફળદ્રુપતા ઘટી, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. એટલે કે ઉત્પાદન એ ઓછું થઈ ગયું અને ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈ રસાયણ નહીં, કોઈ પણ નહીં, એને સજીવ ખેતી કહેવાય. તો શું નાખે એમાં? પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, જે અળસિયા હોય એ, કમ્પોસ્ટ ખાતર જેને ખાડામાં દાટીને બનાવેલું હોય વગેરે, તથા પાક સંરક્ષણ એટલે કે જંતુનાશક ન નાખીએ તો જીવજંતુઓથી પાકનું રક્ષણ કેમ કરી શકીએ આપણે? તો એના માટે ગૌમૂત્ર એટલે કે ગાયનું જે મૂત્ર હોય, લીમડાનું દ્રાવણ હોય એટલે કે લીમડાનું પાણી, છાશ વગેરે વાપરવામાં આવે છે. એનાથી પણ જીવજંતુ નાશ પામે છે.
સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય, કારણ કે આમાં કોઈ પણ જાતનો રસાયણનો ઉપયોગ ન થયો હોય એટલે આપણા શરીરને કોઈ પણ નુકસાન ન કરે, જેને આપણે ઓર્ગેનિક કહીએ છીએ અત્યારે. એમાં કુદરતી સ્વાદ આવે, મીઠાશ હોય, એની સોડમ એટલે સુગંધ પણ કુદરતી હોય, કોઈ જાતની બીજી આપણે કહે ને કૃત્રિમ કંઈ વસ્તુ ન હોય. એમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય, જેનાથી શરીરની તંદુરસ્તી વધે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે અને હવે ખેડૂતો આ તરફ પણ જઈ રહ્યા છે. ટકાઉ ખેતી, આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જે હમણાં આપણે જોયું છાસ ને લીમડાના પાણીને, જળ સંરક્ષણ, પાણી જળવાઈ રહે એવી વ્યવસ્થા વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે. ટકાઉ ખેતીનો મતલબ જ છે લાંબો સમય ટકી રહે તેવી ખેતી. એટલે ફળદ્રુપતા પણ જળવાઈ રહે. ફળદ્રુપતા જાળવવા માટે પાકની ફેરબદલી કરવી પડે. 8મા ધોરણમાં પણ આવેલું, એકને એક પાક જમીનમાં વાવી રાખીએ તો પોષક તત્વો શોષાઈ જાય, પછી જમીન બિન ફળદ્રુપ બની જાય. તો એને કારણે તમે વારાફરતી પાક વાવો ને તો પોષક તત્વોની અદલાબદલી થયા રાખે અને પોષક તત્વો ખૂટવાની જગ્યાએ ઉલટાના એમાં ઉમેરાતા જાય. અને પોષણ માટે રાસાયણિક ખાતરનો આપણે જોઈએ એટલો જ ઉપયોગ, બાકી કૃત્રિમ કુદરતી ખાતર નાખવાનું. અને કીટક અને નીંદણ માટે, નીંદણ મતલબ વધારાનું ઘાસ ઉગી નીકળતું હોય નકામું, જે બિનજરૂરી હોય, બિન ઉપયોગી હોય એવું ઘાસ, તો એના નાશ માટે પણ આપણે જે જૈવિક નિયંત્રક પદ્ધતિની વાત કરી એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આપણે મિશ્ર ખેતી જોઈએ. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે, જેથી ખેતીમાં જો તમારું ઉત્પાદન ઘટે તો આમાંથી તમને વધુ ઉત્પાદન મળી શકે. પશુપાલન કરો એટલે દૂધનું વેચાણ થાય, મરઘા બતકાનો ઉછેર કરો તો મરઘાને એ વેચી શકાય, મધમાખી હોય તો મધનો વેપાર થઈ શકે, મત્સ્યનો વેપાર થઈ શકે. ભારતની કૃષિ પેદાશો, તો ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે આપણે ત્રણેયની વાત કરશું. જ્યારે મેં તમને આઈએમપી પ્રશ્ન આપ્યા તેમાં પણ કીધેલું છે કે આમાંથી તમને તફાવત પૂછી શકે છે, કોઈ પણ બેનો પૂછે. તો ખરીફ એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક, રવિ એટલે શિયાળામાં લેવામાં આવતો પાક અને જાયદ એટલે ઉનાળામાં લેવામાં આવતો પાક. હવે શું યાદ રાખવાનું છે? તો એના મુદ્દા, પહેલો મુદ્દો, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય, ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય. જો તફાવતના મુદ્દા અહીંયા છે જ. કોઈ પણ આ બે પૂછાય તો આ બે મુદ્દા આવી રીતે લખાઈ જાય, આ બે પૂછાય તો, અથવા તો આ અને આ પૂછાય તો પણ મુદ્દા મળી જાય. હવે પાકનો સમય, ઘણી વખત વિદ્યાર્થીઓને આ સમય યાદ રાખવા મુશ્કેલી થાય છે. તો એના માટે સાવ સિમ્પલ વસ્તુ હું તમને આજે સમજાવું છું, એ તમને સમય યાદ રાખવામાં મુશ્કેલી નહીં થાય. સૌથી પહેલા તો આપણી સ્કૂલ ખુલવાનો સમય અને ખરીફ પાકનો સમય એ ધ્યાન દો. આપણી સ્કૂલ આ વર્ષે તો આપણે પ્રોબ્લેમ છે 2020માં, નહીતર આપણી સ્કૂલ ક્યારે ખુલે? તો કે જૂન જુલાઈ. જૂનમાં આપણી સ્કૂલ ખુલી જાય એટલે આપણે યાદ રાખવાનું છે જૂન જુલાઈ. આપણું પહેલું સેમેસ્ટર એટલે કે સત્ર પૂરું ક્યારે થાય? તો કે ઓક્ટોબર નવેમ્બર, જ્યારે દિવાળીનું વેકેશન આવે. તો આપણું જે ભણવાનું સત્ર છે એ જ સત્ર ખરીફ પાકનું છે. જુઓ, જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર યાદ રાખવા માટેની આ રીત છે. ઓક્ટોબરમાં દિવાળી હોય દર વખતે, તો આપણું ઓક્ટોબર નવેમ્બરમાં વેકેશન હોય. તો પહેલો આપણું સત્ર એટલે ખરીફ પાકનો સમય. રવિ પાક ઓક્ટોબર નવેમ્બરથી, એટલે કે જ્યાંથી પૂરું કર્યું ત્યાંથી શરૂ કરો. ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. આપણે કેમાં ભણીએ છીએ? તો કે 10મામાં. તો આપણી પરીક્ષા ક્યારે હોય? માર્ચ એપ્રિલ. આમે ઓલા લોકોની પણ એપ્રિલમાં હોય જ છે, 9મા વાળાની કે 8મા વાળાની. તો બીજું સત્ર આપણું ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ, એટલે બીજું સત્ર થઈ ગયું. જાયદ પાક, ઉનાળામાં લેવામાં આવતા પાકનું માર્ચ જૂન, માર્ચથી જૂન, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ માર્ચથી પાછું જૂન સુધી આવી જવાનું. માર્ચથી જૂન એટલે કે જે આપણે 10મામાં ભણતા હોય તો એને માર્ચથી જૂન સુધી તો વેકેશન હોય, તો એ પણ આવી જાય. પછી હવે આપણે ઉદાહરણ, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ, મોટાભાગના કઠોળ, મોટાભાગના એ ચોમાસામાં વાવવામાં આવે, એટલે ખરીફ પાકના ઉદાહરણ છે. એ પણ યાદ રાખવાના. અહીંયા 3 મુદ્દા આપણે થયેલા છે. શિયાળુ એટલે કે રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો
જે રાઈ હોય એ રાયડો અને અળસી વગેરે જ્યારે ઉનાળામાં ડાંગર ઉનાળામાં વાવી શકાય અને ચોમાસામાં એવી રીતે મકાઈ મગફળી પણ બંનેમાં થાય, તલ બાજરી તથા તરબૂચ કાકડી શક્કરટેટી આ બધા ઉનાળામાં થતા પાક છે. હવે જે આપણે પેલું કોષ્ટક જોયું હતું પાકોનું એ અહીંથી હતું કે મુખ્ય કૃષિ પાક ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે આપણી જે ભૂગોળ છે ભારતનું એની પરિસ્થિતિ જે જમીન કેવી છે એના મુજબ ત્યાંની આબોહવા કેવી છે, ઠંડી ગરમી, જમીનની વિવિધતા, ત્યાર પછી વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. એ આપણે જોયું હતું ધાન્ય પાક, પછી કઠોળ, એ ત્યાર પછી આવતું હતું પણ આપણે એક પેજ ન હોવાને કારણે એ પહેલા લેવાઈ ગયું. તો હવે આપણે ઘઉંનો અભ્યાસ કરીએ. હમણાં જે જોયું એના પછી આપણું આ પેજ આવતું હતું ધાન્ય પાક, પછી ડાંગર અને પછી આપણે ઘઉં આવ્યા હતા. તો અહીંયા ઘઉંની આપણે વાત કરતા હતા, આગળ કરીએ. હવે તો ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક. આ રવિ ઉપરથી મને યાદ આવ્યું એટલે આપણે પાછા એ પેજ ઉપર જવું પડ્યું. તો સમશીતોષ્ણ સરખી ઠંડી સરખી ગરમી, ન વધારે ગરમી કે ન વધારે ઠંડી હોય એવો વિસ્તાર. રવિ એટલે શિયાળામાં ઉગાડવામાં આવતો પાક, એટલે ઘઉં શિયાળામાં થાય. ઘઉંના પાક માટે કેવી અનુકૂળતા જોઈ, કેવી કેવી વસ્તુઓ જોઈ? તો કે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન, ખાસ કરીને રેતી મિશ્રિત હોય એવી, માટી અને રેતીનું મિશ્રણ હોય એવી જમીન, અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. 75 સેમી વરસાદ જોઈએ ને. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. જો સિંચાઈની સગવડ હોય તો વરસાદ ઓછો હોય તો હાલે. આવે તો 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. 100 સેમીથી વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં ઘઉં ઉગાડી નથી શકાતા. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હવે તો આપણે ખબર છે કે મશીન આવી ગયા એટલે મજૂરોની એટલી જરૂર પડતી નથી. હાર્વેસ્ટર જેને આપણે કહીએ છીએ, હું તમને ફોટો બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને પ્રકારનું કામ કરે છે. કાપણી પણ કરી નાખે એટલે ઘઉં કપાઈ પણ જાય અને દાણા પણ છૂટા પડી જાય. તો આને કમ્બાઇન્ડ મશીન પણ કહેવામાં આવે છે. તો હવે મોટે ભાગે એમાં યાંત્રિકીકરણ એટલે કે મશીનો આવવાથી મજૂરોની જરૂર ઓછી પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. હરિયાળી ક્રાંતિ એટલે કે ખેતીવાડીમાં જ્યારે સુધારા વધારા થવાથી ઉત્પાદન વધ્યું એને હરિયાળી ક્રાંતિ કહેવાય છે. તો એના પછી ઘઉંનું ઉત્પાદન બમણું ડબલ થઈ ગયું. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા, પંજાબને તો ઘઉંનો કોઠાર પણ કહેવાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. એટલે કે 2/3 ભાગ માત્ર 3 રાજ્યોમાં થઈને ઉત્પન્ન કરે છે કુલ ઉત્પાદનનો. આ રાજ્યોમાં શું કામે ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે? તો કે સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં થવાનું કારણ તો નહેરોના પાણીના લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. નહેર ત્યાં ઘણી બધી નદીઓ આવેલી છે, એના નહેરોના પાણીને કારણે વધુ પાક લઈ શકાય એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. યાદ રાખજો, કારણ પૂછાઈ શકે. કારણ કે ઉત્પાદન પણ વધારે થાય છે, સિંચાઈની સગવડ હોવાને કારણે હેક્ટર દીઠ પણ ઉત્પાદન વધારે થાય છે, એટલા માટે એને ઘઉંનો કોઠાર કહેવાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. ભાલ વિસ્તાર જે આણંદની આજુબાજુમાં આવેલો વિસ્તાર છે ત્યાં ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં પણ ઘઉં થાય છે. આ આપણા જિલ્લાઓની વાત કરેલી છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. આપણે જે ખોરાક એ અનાજ ખાઈએ છીએ એમાં સૌથી શ્રેષ્ઠ ઘઉં છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો પણ વધારે છે. આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. કારણ પણ યાદ રાખવાનું છે કે ઘઉં અનાજનો રાજા ગણાય છે. કારણ એ છે કે સૌથી વધારે આપણે રોજિંદા જીવનમાં ઘઉંનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી જે વસ્તુ બને એ વસ્તુઓના અહીંયા લિસ્ટ આપેલું છે એ લખવાનું છે, અને સૌથી વધારે પૌષ્ટિક તત્વો પણ આપણને મળે છે. માટે ઘઉં અનાજનો રાજા ગણાય છે.
આ પણ યાદ રાખવાનું છે તમારે. હવે પરીક્ષામાં જ્યારે આપણે નકશો પૂછાય ત્યારે અહીંયા સંજ્ઞા અને સૂચિ, જો આ એની સંજ્ઞા છે એટલે કે ઊભા લીટા છે એ જે વિસ્તારમાં એ ડાંગર બતાવે છે, આડા લીટા છે એ ઘઉં બતાવે છે. તો તમારે કોઈ પણ એક જ વિસ્તાર યાદ રાખવાનો છે. ખાસ કરીને તમે જોઈ શકશો ઉત્તર પ્રદેશ, અહીંયા નેપાળની બરાબર તમને કદાચ લખેલું ન હોય ત્યાં, પણ નેપાળ તો આ રીતે ડ્રો કરેલું જ હશે ખાલી. તો નેપાળની નીચેનો ભાગ હોય ત્યાં ઘઉં પણ થાય અને ડાંગર પણ થાય, આટલું યાદ રાખવાનું છે. અથવા તમે સૌરાષ્ટ્ર યાદ રાખી શકો છો ઘઉં માટે, બરાબર છે. બાકી ડાંગર માટે અહીંયા છે જ, ઓરિસ્સા છે, પશ્ચિમ બંગાળ છે, પણ ઉત્તર પ્રદેશ રાખો યાદ એટલે બંને વસ્તુ આવી જશે. ત્યાં ઘઉં પણ છે અને ડાંગર પણ છે. જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે, જેને ખરબચડા પણ કહેવાય. જાડા ધાન્ય આ જુવાર, બાજરી અને મકાઈ. તો એમાં આપણે સૌથી પહેલા અભ્યાસ કરવાનો છે જુવાર. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. ત્રીજા નંબરનું ધાન્ય એટલે અનાજમાં ત્રીજા નંબરે જુવાર આવે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે. સૂકા, ખાસ કરીને દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે, સૂકો અને ઓછો વરસાદ છે, ત્યાં આ પાકનું વિશાળ એટલે કે વધુ પ્રમાણમાં વાવેતર કરાય છે. જુવાર ખરીફ અને રવિ પાક છે, એટલે કે એ શિયાળામાં પણ ઉગે અને ચોમાસામાં પણ ઉગે. 25 થી 30 સેલ્સિયસ તાપમાન જોઈએ, 50 સેમી જેટલો વરસાદ ઓછો હોય તોય ચાલે. કાળી અને ગોરાળું જમીન અનુકૂળ આવે છે એને. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે પણ વિશેષ વપરાય છે. એટલે કે જો એના દાણા તમારે ન કાઢવા હોય તો લીલા છોડ એને તમે પશુઓને ખવડાવી શકો, એટલે પશુચારા માટે પણ એ વાપરી શકાય છે. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે, એટલે કે કામ કરનારા જે લોકો છે, ખાસ કરીને મહેનતનું કામ કરતા હોય એના માટેનું. 25 થી 30 સેલ્સિયસ તાપમાન, 40 થી 50 સેમી વરસાદ, હલકી રેતાળ જમીન હોય તો પણ એમાં પાક સારી રીતે ઉગી જાય. હલકી હોય, બહુ ફળદ્રુપતા ન હોય, રેતાળ જમીન હોય. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીનું વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે, કારણ કે એવી જમીન રેતાળ હોય તો પણ ત્યાં આ પાક થઈ શકે છે. હવે આપણે મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે, એટલે કે એ પણ ધાન્ય જ છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. જો વિશ્વની વાત છે કે ડાંગર અને ઘઉં પછી ત્રીજા નંબરે વિશ્વમાં મકાઈ છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે, પહાડી વિસ્તાર હોય ત્યાં, અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક જ છે. પહાડી લોકોનો ખોરાક પણ મકાઈ છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ હોય, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. બાયોફ્યુલ, બાયોડીઝલ, એટલે એ ડીઝલ જે તમે ઘણી જગ્યાએ જોયા હશે હાઈવે ઉપર, નાના પંપ હોય, બાયોડીઝલ કહે છે જેને, એમ. અને સ્ટાર્ચ ને તેલ ને પ્રોટીન મળે છે, એટલે ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ, પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. પાણી નીતરી જવું જોઈએ, ભરાઈ રહી એવી નહીં, પાણી ઉતરી જવું જોઈએ, નીતરી જવું જોઈએ એવી જમીન વધારે અનુકૂળ આવે છે. ભરાઈ રહેતું હોય તો એ ન હાલે. અને ઢોળાવવાળી હોય, કાળી અને કઠણ જમીન હોવી જોઈએ. 50 થી 100 સેમી વરસાદ હોય, 21 થી 27 સેલ્સિયસ તાપમાન એને અનુકૂળ ગણાય. મીડિયમ તાપમાન હોવું જોઈએ. મકાઈ પશુ આહારમાં પણ વાપરી શકાય છે, આપણે ખબર છે. એના જે છોડ હોય તે ધાણી માટે પણ મકાઈ ઉપયોગી છે, અને મકાઈના તેલનો ઉપયોગ પણ અત્યારે વધી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વાવેતર વધુ થાય છે. હવે આપણે કઠોળ પહોંચ્યા છીએ, પણ એ આપણે આવતા ભાગમાં જોશું, કારણ કે આમાં બહુ વધારે વાર નહીં લાગે. તો આપણે કઠોળનો પાક અને કઠોળના જેટલા પણ મુદ્દાઓ છે એ આપણે આવતા ભાગમાં જોશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. બને ત્યાં સુધી હું તમારા આજે સપ્ટેમ્બરમાં એકમ કસોટી છે એમાં સમાજના જે પાઠ આપણે બાકી છે એ હું પૂરા કરવાનો પ્રયત્ન કરું છું, અને લગભગ હું કરી દઈશ બનશે ત્યાં સુધી. તો ખાસ વિડીયો જોતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો, જેથી તમને વિડીયો મળે રાખે. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર
કઠોળ અને કઠોળની અંદર જે પ્રકાર છે એના, એટલે કે જેટલા પ્રકારના કઠોળ અહીંયા ઉગે છે એ દરેક વિશે આપણે માહિતી મેળવશું.